તો મિત્રો જો તમે આમ ન બનાવતા અને આ બધું એને સજી નાખ્યું છે. દ્વારકાધીશ બધાને ગુડ મોર્નિંગ. તો આજે હનુમાન જયંતિ છે તો બધાને હનુમાન જયંતિની હાર્દિક શુભકામના. આપણે રજા છે ને તો આજે સાબુદાણા બટેટાના ગાંઠિયા બનાવવાના છે. આપણે મેં કોઈ દિવસ બનાવ્યા નથી પણ આપણે આજ પહેલી વાર બનાવી છે. તો આવી રીતે આપણે કાંઈક આંધણ કર્યું છે. આંધણની અંદર આપણે શેકેલા જીરાનો પાવડર નાખ્યો છે અને આદુ મરચાંની પેસ્ટ બનાવીનામાં નાખી છે. અને હવે આપણે સાબુદાણા આપણે સાંજે પલાળી દીધા હતા, આપણે આમાં નાખવાના છે. હવે આની ખીચી કેવી બને એ આપણે આગળ જોઈએ. આપણે જો અંદર સાબુદાણા નાખી દીધા છે અને સાબુદાણા આવી રીતે કંઈક ચડે છે. આપણે આને 10 મિનિટ સુધી ચડવવાનું છે અને આવી રીતે હલાવતું રહેવાનું છે. ફાઇનલી જો આપણે 10 મિનિટ માટે આપણે સાબુદાણાને આની અંદર આપણે ખીચી બનાવવાની હતી એવી રીતે આપણે સડવા દીધા છે. અને જો આવી રીતે આવું કાંઈ ખીચી બની છે. હવે આની અંદર આપણે બટેટા નાખવાના છે. બટેટા આપણે છીણી લીધા છે, બાફીને છીણ્યા છે. બટેટા છીણીને બાફીને ફોલીને છીણીને પછી આપણે પેલા જે સાબુદાણા ચીડવા એની અંદર આપણે આ બટેટા અંદર નાખી દેવાના. બટેટાને આપણે પછી આવી રીતે આમ હલાવવાના. સાબુદાણા અને બટેટાનું મિશ્રણ બરોબર થઈ ગયું છે. હજી આ થોડુંક ઢીલું છે. બાકી આપણે છે ને આમ ચમચો આવી રીતે આમ ઊભો રહી જાય ને એવી રીતની થોડી જાડી ખીચી રાખવાની છે. આપણે આને 2 મિનિટ 5 જ મિનિટ પૂરતી રહેવા દેવાની છે. કેમ લાગે ભરત, સાબુદાણાના ગાંઠિયા કેવા બનશે? તને ખબર હોય, તને આવડે છે તો આમ બે પાડવાના સેવી હમણાં હું તમને બતાવીશ. એ ભરશે તો હું ભરીશ, બેમાંથી એક ભરશે ને પાડશું. આપણે ખીચી બનીને તૈયાર થઈ ગઈ છે અને હવે આપણે પાડવાની છે. તો આપણે આને ચૂલેથી ઉતારીએ. બની જાય ને એટલે આવી રીતે આપણે દૂધની પોટલ લીધી છે અને ધોઈને પછી આપણે એને આવી રીતે આની અંદર આપણે આ જે ખીચી બનાવી છે એ નાખી દેવાની અને હવે આપણે પાડવાની શરૂઆત કરશું. આવી રીતે આપણે આમાં ભરી દઈએ. ખીચી આમાં ભરીએ આપણે. ઉપર વીજું કાઢું. આપણા ગાંઠિયા પડે છે. હવે આ હુકાય પછી આપણને ખબર પડે હુકાય કેમ થાય છે. આમાં કેવા પડે છે આપણે જોઈએ. આપણે તો આમાં ભર્યું છે એમાં આવી રીતે પડે છે. હવે હુકાય પછી કેવા થાય ને મને ખબર નથી. હવે પાડવાની શરૂઆત કેવા પડશે રેખાબેન, હાસુ કયો કેવા પડશે? આપણે સાબુદાણા ને સકરી તો પડી ગઈ છે અને હુકાય છે. હવે હાંસ થાય કે હુકાઈ જાય કે નહીં હુકાય નથી ખબર. લગભગ તો હુકાય છે. હુકાઈને આપણે તળવાની છે. હવે આ સુકાઈ જાય તો આજ તળશું, નહીતર કાલ તળશું. તમને દેખાડશું કેવી બને છે.
અમે બનાવીએ એવી તમારે બનાવવી હોય ને તમારે યુટ્યુબમાં ફૂલ વિડીયો છે એ તમે સર્ચ મારીને જોજો ને બનાવજો. તો મિત્રો જો તમે આમ ન બનાવતા અને આ બધું એને જજી નાખ્યું છે. હાટલામાં ન હુકવવાના હોય અને હાટલામાં હુકવી નાખ્યા અને બગડી ગયા. ઉખડતા નથી, હું તમને તળેલા બતાડી છો. ઉખડતા નથી. જો જો કેવા હારા ઉખડે છે મિત્રો. જો બધું હેરાન થઈ ગયા. તમારે આમ બનાવે છે, અમારે જો આમ બનાવે તો હાટલામાં ચોટી ગયા. હવે એ તળાય છે કે નહીં એ જોવાનું છે. બાકી આમાં હીરા સોટ્યા હોય ને એમ ચોટી ગયા છે. ફાઇનલી જો આપણા ગાંઠિયા સુકાઈ ગયા અને આવી રીતના કાંઈક ઉકાણા છે. જો આપણે હવે આને તળીએ છીએ. મેં કીધું હતું ને તમને તળીને બતાડી છે. આજને આજ પાડી દીધા ને આજને આજ તળી નાખ્યા ને આજને આજ ખાઈ લેવા. તો આપણે જો સાબુદાણાની ચકરી પાળી વાળી હૂકવી દીધી, પછી એને તડકો ખોડાઈ દીધો અને પછી આપણે એને તળી તે અને આવી કાંઈક બની છે. સારી બની છે. હું સાખું કેવી બની, મને તો બહુ સારી લાગી છે. તમારે ખાવી હોય તમે બધા હાલો. અને આપણે આ સાબુદાણાની ચકરીનો ફૂલ વ્લોગ યુટ્યુબમાં મૂક્યો છે, તો બધા જોજો અને આખો જોજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો.